આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આઈએસ નેહા કુમારી સામે જે એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં જેવી રીતે થોડાક દિવસ પહેલાં મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ દલિત સમાજ અને આદિવાસી સમાજને લઈને એટ્રોસિટીના કેસ મામલે ટિપ્પણી કરી હતી, તેને લઈને વિવાદ કર્યો છે. તે જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે આ વખતે આઈએસ નેહા કુમારી સામે અસલી કેસ કરવામાં આવશે, એટ્રોસિટીનો કેસ કરવામાં આવશે. શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. છેલ્લા થોડાક સમયથી ઘટનાક્રમો ચાલી રહ્યા છે જેનાથી તમે વાકેફ છો. મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએસ નેહા કુમારી વિવાદમાં જોવા મળી રહ્યા છે. જે રીતે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમની સામે મોરચો ખોલ્યો છે અને વાત હતી દલિત સમાજના યુવાન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત લઈને ગયા અને ત્યારથી આ વિવાદની શરૂઆત થાય છે, જ્યાં આઈએસ નેહા કુમારી છે તેમના પર આરોપ લાગ્યો છે કે તેઓ પોતાની ગરિમા ભૂલીને તેઓ દલિત સમાજ અને આદિવાસી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરે છે. એટલું જ નહીં, તેમના દ્વારા જે 90% જે કેસો આદિવાસી સમાજ અને દલિત સમાજ એટ્રોસિટીના કરે છે તે ખોટા કરે છે તે પ્રકારના આરોપો પર તેમના ઉપર લાગ્યા હતા. આ વિવાદ થયા બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા હતા અને આઈએસ નેહા કુમારી સામે 6 ડિસેમ્બરના રોજ આજે લુણાવાડા ખાતે એક સ્વાભિમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં હુંકાર ભરવામાં આવ્યો છે. જેમાં જિગ્નેશ મેવાણીએ આઈએસ નેહા કુમારી ઉપર બડાપો ઠાલવતા શું વાત કહી છે. જય ભીમ કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. સૌ પ્રથમ તો આપણે બધા જ લોકોએ પોલીસના મિત્રો સામે એક સ્વાભાવિક આપણી વરાળ કાઢી, પણ મારી આંખ સામે જે પોલીસના મિત્રો છે એ પણ શ્રમજીવીઓના, ખેડૂતોના, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાંથી આવતા સામાન્ય કોન્સ્ટેબલ ભાઈઓ છે. એટલે આપણો વિરોધ ગાંધીનગરમાં એમને ઓપરેટ કરનારી સરકાર સામે છે, આપણા ભાઈઓ સામે નહીં. એ તો પોતાની ફરજ અદા કરી રહ્યા છે. આ સન્માનનીય મંચ, સૌના નામ નહીં લઈ શકું, બધા જ સન્માનનીય છે. એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું, જેમણે પોતાની વાત નહીં મૂકી, પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા, લોકોને અહીંયા લાવવા, ગામે ગામ મીટિંગ કરીએ, તમામે તમામ લોકોને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું. સાથીઓ, સમય બહુ થયો છે, હું પણ બહુ સમય નહીં લઉં. એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી. તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે. એમનો શ્રમ છે, શ્રમ. અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય, જે રસ્તામાં આપણું વાહન પસાર થાય, એ રસ્તો એ ગુજરાતના દાહોદના, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે. એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ, જેટલા પણ મોલ જોઈએ, મલ્ટીપ્લેક્સ જોઈએ, ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહીનો પરસેવો છે. આ માણસ, આ મજૂર, આ દલિત, ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવો જોઈએ, તમે એના માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો. તમે શું સમજો છો તમારા મનમાં? હે, પાલભાઈએ કીધું એ પ્રમાણે તમે 17.5 વાર આ જનતાના નોકર છો, નોકર. અને નોકર, તને તારી આજે ઓકાત બતાવાયા છીએ, તારી શાન ઠેકાણે લાવવા માટે. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી. વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી
5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ. હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90% દલિત અને આદિવાસી એ અત્યાચારના એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આવું કેવું એ આ પીડિત, શોષિત, વંચિત વર્ગનું અપમાન છે. આ એ દલિત આદિવાસીઓ છે જેને છેલ્લા 3000 વર્ષથી મૃત પશુઓના નિકાલનું કામ કર્યું છે. આ એ દલિત સમાજ છે જે તમારી ઉભરાતી ગટરમાં ને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને, ગુજરાતને ને ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે. આ એ દલિત અને આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે, તમારા કારખાનામાં છે, તમારી કંપનીમાં છે, ઈંટોના ભઠ્ઠામાં છે, કેમિકલની ફેક્ટરીઓમાં છે, કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર છે. આ સમાજનું તમે સન્માન ના કરી શકો, એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કંઈ નહીં, એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો. આટલું કહેવા માટે આવ્યા છે. અને સાથીઓ, 90% એમણે કહ્યું કે 90% દલિત અને આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. મતલબ કે ખોટા કરે છે. બેન, તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે. એક વકીલ તરીકે પણ કહું છું કે એમણે કરેલા શબ્દોનો પ્રયોગ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R અને કલમ 3(1)S મુજબ ગુનો બને છે. અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સામે ગુનો દાખલ નહીં થાય. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસીના, આદિવાસીના, મહિલાઓના, દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો. આપણો કોઈ ફોલ્ટ નહોતો. આપણા માણસને કારણ વગર ગાળ બોલી, અભદ્ર અને અશ્લીલ શબ્દો કયા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો. આવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમનું કહેવું છે કે આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે, આજે આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજના લોકો કાળી મજૂરી કરીને જે કામ કરતા હોય છે, જે ઓફિસ, જે વિધાનસભામાં જ્યાં મોટા મોટા અધિકારીઓ બેસે છે, એ બિલ્ડિંગોનું નિર્માણ કરતા હોય છે, પરંતુ આજે તેઓ એ બિલ્ડિંગમાં પોતાનું કામ લઈને જાય તો તેમને અપમાનિત કરવામાં આવતા હોય છે. આ શબ્દો જે વાપર્યા છે આઈએસ નેહા કુમારીએ, તે શબ્દોથી તેમણે વાંધો વ્યક્ત કર્યો છે. અને તેમણે કહ્યું છે કે કઈ સંસ્થાનો એવો સર્વે છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, મહીસાગર જિલ્લા કલેક્ટર હોય, સામાજિક કલ્યાણ વિભાગ હોય, કોણે આ સર્વે કર્યું છે કે આદિવાસી સમાજ અને દલિત સમાજ 90% કેસો જે એટ્રોસિટીના કરે છે તે બ્લેકમેલિંગ માટે કરે છે? એને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આઈએસ નેહા કુમારી સામે હું સાચો એટ્રોસિટીનો કેસ કરીશ અને જ્યાં સુધી આ મામલે આઈએસ નેહા કુમારી સામે એટ્રોસિટીની ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. અને તેમણે એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં તેઓ 33 જિલ્લાઓમાં આ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, લઘુમતી સમાજ, ઓબીસી સમાજના લોકોને સાથે રાખીને આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવામાં આવશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.